આ એ જોબન પગી છે કે જેની આખા ગુજરાતમાં હાંક વાગે. થોડા દિવસે એ ગાયકવાડ સરકારની તિજોરીને લૂંટનારે જોબન પગી, કુખ્યાત બહારવટીઓ જોબન પગી, પણ એના કાને વાત પડી કે દબાણમાં સ્વામિનારાયણ યજ્ઞનો આદર કર્યો છે અને ગુજરાત ભરમાંથી એ સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત એવા ભક્તો, કાઠીઓ, એના પાણીદાર ઘોડાઓ, પાણીદાર ઘોડીઓ એને શહીદ યજ્ઞમાં આવ્યા છે. અને એમાંય સ્વામિનારાયણની માણેક વરની માણકીની તો શું વાત કરવી. માણકીના વિશે એટલું બધું સાંભળેલું જોબન પગીએ, એટલે જોબન પગીના મનમાં એક માણકીને ચોરવાનું અભરખું જાગ્યું. માણકીને ચોરવાનું અભરખું જાગ્યું. જિંદગીમાં કોઈ દિવસ અત્યાર સુધી એક પણ વખત એવો નથી ગયો કે જોબન પગીએ સંકલ્પ કર્યો હોય ચોરીનો ને ખાલી ગયો હોય. ખાલી ગયો હોય. અને કેવી તૈયારી કેવી હશે. હા, એ આજના જમાનામાં પણ ચોરી કરનારા એની આગળ ઝાંખા પડ્યો. હા, એવી તૈયારી. અને ભક્તો એ યજ્ઞમાં જોબન પગીના સાગરીતોની સાથે જોબન પગીએ દબાણના યજ્ઞમાં પ્રવેશ કર્યો. દિવસે જોબન પગીના તમામ સાગરીતો છે એ શું કરે તો કે વેશ પલટો કરી ઢીલા તબકા તાણી બરાબરના અને ભક્તોની સાથે ભળી અને જ્યાં જ્યાં ભક્તોના ઉતારે ઘોડસાળ, એ જ્યાં જ્યાં મહારાજ બિરાજતા હોય, સંતોના ઉતારા, બધું એ બધે ફરી વળે. યજ્ઞ માટેની સામગ્રીઓ ક્યાં મૂકવામાં આવી છે, ક્યાં ધન ભેટ મહારાજ જે દક્ષિણાઓ આપે છે, ક્યાં સંગ્રહ થાય છે, ભક્તો લાવે છે, ક્યાં મૂકે છે, આ બધી જ તૈયારી જે દિવસ દરમિયાન એ જોબન પગીના સાગરીતો બરાબરની, આજની ભાષામાં કહીએ, આધુનિક ભાષામાં તો એમ કે રેકી કરી. હા, તપાસ કરે દિવસ દરમિયાન તપાસ કરે અને રાત્રે તપાસ કરે. દિવસ દરમિયાન વેશ પલટો કરી તિલક ચાંદલો બરાબર આમ જાણે કે મોટા ભગત આવ્યા છે. મોટા ભગત બની દિવસે તપાસ કરે. આખા યજ્ઞમાં મંડપમાં જ્યાં જ્યાં મહારાજ કથા વાર્તા થતી હોય ત્યાં કને પણ બેસે, બાજુમાં કથામાં પણ સાંભળવા બેસે. અને એની વચ્ચેથી એની આંખ ભરતી હોય. દિવસે ભરપેટ ભોજન જમે અને રાત્રે ચોરીનો દાવ અજમાવે. ચોરીનો દાવ એવો અજમાવે ભક્તો, એમાંય જોબન પગીની દ્રષ્ટિએ આખા બ્રહ્માંડમાં એ સમયે ભક્તો જેની તોલે કોઈ વાન ન મળે એવી માણેક વરની માણકી. આ બ્રહ્માંડમાં એ સમયે, હા, એ સમય ઘોડાના જે વાનો હતા એમાં માણકી જેવી ઘોડી આ બ્રહ્માંડમાં નહોતી. કારણ શું? એ માણકીની કેવી વાતો ને કેવી વિશેષતા. એ માણકી ચાલતી હોય હાથી ઉપર તો ઠીક છે હજી, પણ ઘોડા ઉપર ને ઊંટ ઉપર બેઠો હોય અને જોબો ના આવે એ સંભવ છે? નથી. પણ માણકીની એ વિશેષતા હતી કે ભક્તો એના ઉપર બેઠેલા અસવારના પેટનું પાણી ન હલે અને પાછી પવન વેગે દોડે. અત્યારની મર્સિડીઝ ઝાંખી પડ્યો, આ રસ્તામાં ખાડા ખબડા આવે ને, આ ગમે એટલા એર સસ્પેન્સ નાખ્યા હોય તો પણ એની અસર તો સાધારણ અસર તો જોવા મળે ને મળે. પણ માણેક વરની માણકી, મહારાજ એના અસવાર અને માણકી ઉપર અસવાર થઈને એ અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા નીકળે ને, પવન વેગે દોડે પણ અસવારના પેટનું પાણી ન હલે. પાણી ન હલે એવી માણેક વરની માણકી ચાલતી હોય અને એની વાતો આખા ગુજરાતમાં થાય, મલકમાં. એ કેવી માણકી હશે? હવે તો એઆઈ નો જમાનો આવી ગયો. હા, ધીમે ધીમે હવે અત્યારે ગાડીઓ એવી આવી ઓટોમેશનમાં નાખી દે રસ્તા ઉપર. હા, જે પેલા સિગ્નલ ને જે ઝીબ્રા ક્રોસિંગ ને પટ્ટીઓ મૂકવામાં આવ્યો ને
હા, એના પ્રમાણે કેમેરાના આધારે ગાડી પકડે, આગળ જે ગાડી છે એને પણ કેમેરો પોતે જ ગાડી એઆઈના માધ્યમથી એને કેચઅપ કરે, બરાબર. પણ આ માણેકવર્ણની માણકી આજથી 250 વર્ષ પહેલાનો ઇતિહાસ, મહારાજના સંકલ્પથી હાલીની લગામ પણ ખેંચવી ન પડે, જ્યાં એઆઈ પણ ઝાંખવું પડે. હો, સંકલ્પથી મહારાજના મનને જાણી જનારી માણકી, મહારાજ જે દિશામાં ઈશારો કર્યો હોય કે મહારાજે સંકલ્પ કરીને સંકલ્પ અનુસાર ચાલનારું કોઈ વાહન હોય આ બ્રહ્માંડમાં, એની તોલે ક્યાં આવે ભાઈ? અત્યારના કદાચ સોને મઢેલા કદાચ ગાડી હોય ને તો એ માણેકવર્ણની માણકીની આગળ સોને મઢેલું પ્લેન હોય તો ઝાંખવું પડે. ગમે એટલા બ્રહ્માંડના વાહનો લઈ આવો એ ઝાંખા પડે એની આગળ. અને એવી માણેકવર્ણની માણકીની વાતો સાંભળી અને જોબન પગી રાત્રે, બીજું બધું તો ઠીક, એના બધા સાગરીતો હોય એ બીજી ઘોડશાળમાં ખાતર પાડવા માટે ઉતરે. આવા જ જોબન પગીની દ્રષ્ટિ તો માણેકવર્ણની માણકી ઉપર, અને જ્યાં છુપાવે છે, જે જગ્યાએ માણકી બાંધેલી, અને ત્યાં ઉતરે ને, જે માણકી પાસે જાય ત્યાં તો ભક્તો અનંત કોટી બ્રહ્માંડો નિયંતા એ મધરાતે માણકીને નિરણ નીરતા હોય ને, પોતાના હાથે એવું દર્શન થાય, ફડકીને પાછો હટી જાય, સંતાઈ જાય. અરે કાલો કાંઈ વાંધો નહીં, મફતમાં ધક્કો પડે એના કરતાં બીજી ચોરી લઈને ત્યાં સુધી બાજુમાં બીજી કોઈ ઘોડી પાસે જાય, ઘોડા પાસે જાય. હા, જ્યાં જ્યાં એક એક ઘોડી પાસે જાય કે ઘોડા પાસે જાય, ત્યાં એક એક ઘોડી ને ઘોડા પાસે એ કોઈકના મસ્તક ઉપર, કોઈના શરીર ઉપર પ્રેમીનો હાથ ફેરવતા ભગવાનના દર્શન થાય, ક્યાંક નિરણ નીરતા ભગવાનના દર્શન થાય, ક્યાંક જોગાણ આપતા ભગવાનના દર્શન થાય. અને આ બધું દર્શન છે ને, જોબન પગીને કેવું થયું ખબર છે? દીવા દીવીને અંજવાડે, હા, દીવા દીવીને અંજવાડે, દીવા દીવીને અંજવાડે, ફાનસ બળતો હોય અને ચંદ્રના અંજવાડે આ બ્રહ્માંડમાં કોઈએ દર્શન કર્યું હોય ભગવાનનું, અને પછી એ દર્શન હૃદય સોંસર ઉતરી ગયું હોય, એવા જોબન પગી, એવા એ જોબન પગીઓ. ચંદ્રના આછા અજવાળામાં ક્યાંક ફાનસનું અંજવાળું હોય, અને ક્યાંક તો ખીલે બાંધેલી ઘોડીની રાસ છોડવા સુધી પહોંચી જાય, ત્યાં અચાનક ભગવાન દેખાય અને વળી પાછા ખસી જાય. આમ 3 દિવસ ને 3 રાત, દિવસના સુવાનો મોકો ક્યાં મળે? દિવસના આજુબાજુ ઉત્સવ માટો મારવાનો, અને રાત્રે પહેલી વખત જિંદગીમાં ક્યારેય જેનો દાવ નિષ્ફળ નથી ગયો એ જોબન પગી 3 દિવસ ને 3 રાત થઈ. આજેનો દાવ નિષ્ફળ જાય છે. અને ત્યાં 3જા દિવસની રાત્રે ઘોડી છોડવા જાય, અને ત્યાં ચાર્ય નિરતા ભગવાનને જોવે. હૈયામાંથી એક અવાજ ઉઠ્યો, જોબન, જોબન, જ્યાં ગુનાઓ છૂટાય ત્યાં તું પાપ કરવા બેઠો છે? જ્યાં ગુનાઓ છૂટાય ત્યાં પાપ? જોબન, આ સ્વામિનારાયણના ચરણમાં માથું મૂકીને તારો જન્મારો સુધારી લે, તારો જન્મારો સુધારી લે, જોબન, તારો જન્મારો સુધારી લે. અને હૈયામાંથી 3જા દિવસની રાતે નિષ્ફળતા મળીને એક જ અવાજ હૃદયમાં ઘૂંટાવા લાગ્યો. અવાજ એવો ઘૂંટાયો, ભીતરનો સાદ, જાણે કે હૈયામાંથી પેલું ભજન છે ને, એ જી મને ઝીણો રે ઝીણો નાદ સંભળાય, પ્રભુજી મારા આવે છે. જાણે કે હવે પ્રભુની નજીક થવાની ઘડી આવી ગઈ હોય, અને ભીતરમાંથી એક સાદ સંભળાય, જોબન, જોબન. અને સવાર પડતા હતો, મહારાજ મોટી વિશાળ સભા ભરીને બેઠા છે, અને ત્યાં સભાની અંદર
હા, એક સમયનો ગુજરાતનો ખ્યાતનામ નામે બહારવટીયો એ ડાકુ જોબન એ સભાની અંદર પ્રવેશ કર્યો અને ચડોતરના પટેલોએ તો એને જોયેલો બરાબર, અને બધાના મ્યાનમાં હાથ પહોંચી ગયો તલવાર ઉપર કે હવે તો ધીંગાણું થશે, આ અહીંયા ક્યાં. મહારાજે શાન કરી, બધાએ શાંત રહ્યા અને જોબન તો સીધા મંચ ઉપર બેઠેલા મહારાજ પાસે પહોંચ્યા છે. મહારાજ પાસે પહોંચીને મહારાજના ચરણમાં માથું મૂકી દીધું. મહારાજના ચરણમાં માથું મૂકી દીધું, આંખના આંસુની સાથે મહારાજના ચરણ ધોઈ નાખ્યા. મહારાજના ચરણ ધોઈ નાખ્યા. પ્રભુ મને માફ કરો, મને માફ કરો. જ્યાં ગુનાઓ મુકાય ત્યાં જ હું પાપ કરવા બેઠો, પ્રભુ મને માફ કરી દો. અને મહારાજ તો જાણે પૂર્વ ભવની ઓળખ હોય, પૂર્વના કોઈ પોતાના જ એક સ્નેહી હોય અને જેવું મિલન હોય એવો પ્રેમ બીનો હાથ મસ્તક ઉપર ફેરવતા જોબનને કહે, આવો ભક્તરાજ, આવો આવો. પૂર્વ ભવનું જાણે જૂના મિત્ર વર્ષો પછી મળ્યા હોય ને આટલો વાલ. અને ભક્તો એ લૂંટફાટ કરનારો જોબન હવે ભક્તરાજ જોબન બની ગયો. હૃદય પરિવર્તન. જે હાથમાં તલવારો રમતી હતી એ હાથમાં માળા આવી ગઈ.